સરોવર ખાતે ચાલી રહેલ પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથામાં રસોડાની સેવા વિરાણી પાટીદાર મહિલા મંડળ અને યુવક મંડળના ભાઈઓ બહેનોએ સંભાળી હતી। મોટી સંખ્યામાં લોકોએ રસોડાનો લાભ લીધો હતો, સેવાનો લાભ મળ્યો હતો। હવે જે નારાયણ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી દર્શન સોનીનો એક વિસ્તૃત અહેવાલ। લખપત તાલુકાના નારાયણ સરોવર કોટેશ્વર મધ્યે પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથા ચાલી રહી છે। કથાના 5મા દિવસે કથાના વક્તા તરીકે પરમ પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું હતું કે પ્રભુ સેવા એ જ રામની સેવા છે, તેમજ રસોડામાં સેવા કરવા માટે વિરાણી પાટીદાર મહિલા મંડળ અને યુવક મંડળની બહેનો ભાઈઓએ ખૂબ મોટી સેવા આપી હતી। જુગનીબેન પટેલે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે નારાયણ સરોવર અને કોટેશ્વર ખાતે હાલ જે મોરારી બાપુની રામકથા ચાલી રહી છે ત્યારે અમે મહિલા મંડળ અને યુવક મંડળ રસોડાની સેવા કરી ખૂબ આનંદ અનુભવ્યો છે અને ધન્યતા અનુભવી છે। આ પ્રસંગે દીપક સામાણી, વિનય ઘોઘારી, હિતેશ લીંબાણી, ધીરજ પટેલ, પ્રજ્ઞેશ બાથાણી, જનક રીંગાણી, દેવેન્દ્ર મૈયા સહિતના લોકો સેવામાં જોડાયા હતા। પૂજ્ય બાપુના સાધુવાદ મેળવ્યા હતા। મારું નામ પટેલ જુગની પરસોત્તમભાઈ। આજે અમે સૌ નારાયણ સરોવર તેમજ કોટેશ્વર મધ્યે જે રામકથા બેસાડવામાં આવેલ છે તે અમે રામકથાનો અનેરો આનંદ મેળવ્યો તેમજ ખૂબ જ મજા આવી। તેમજ ત્યાં પીરસવાનો અમને સૌને યુવક મંડળ તેમજ મહિલા મંડળને અનેરો મોકો મળ્યો, જે અમે ખૂબ સેવા આપી, ખૂબ મજા આવી। અમને બધાને સૌ એટલો આનંદ થયો ને કે આમ બહુ જ મજા આવી ગઈ ત્યાં। બસ જય શ્રી કૃષ્ણ।